મિત્રો, આ વર્ષે 7 સપ્ટેમ્બરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવશે। આ દિવસે ગણેશ ઉત્સવ શરૂ થશે। આ 10 દિવસનો ખૂબ જ શુભ અને સમૃદ્ધિદાયક માનવામાં આવે છે। માન્યતા પ્રમાણે આ સમયમાં ગણપતિથી જોડાયેલા અમુક ખાસ ઉપાયો કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે। ગણેશ ચતુર્થી પર રાશિ અનુસાર ઉપયોગ કરવા જોઈએ અને ગણેશજીની પ્રિય વસ્તુ ગણપતિ બાપ્પાને સમર્પિત કરવી જોઈએ। કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। ગણેશ ચતુર્થીના દિવસે અમુક ઉપાયો કરવાથી ઘણા ફાયદા થાય છે। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગણેશપતિ બાપ્પા જરૂરથી લખજો, જેથી ગણેશજીની કૃપા આપના અને આપના સૌ પરિવાર પર બની રહે। ચાલો પહેલા જાણીએ કઈ રાશિના લોકોને કયા ઉપાય કરવાથી લાભ થઈ શકે છે। મેષ રાશિ। ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સાથે સોપારીની પણ પૂજા કરવી। બાદમાં આ સોપારીને કપડામાં બાંધીને તિજોરી અથવા પૈસા મૂકવાના સ્થાને મૂકવાથી આશીર્વાદ મળે છે। વૃષભ રાશિ। આ દિવસે ભગવાન ગણેશને 4 નારિયેળની એક માળા અર્પિત કરવી। કહેવામાં આવે છે કે આમ કરવાથી કાર્યમાં આવતી અડચણ દૂર થાય છે। મિથુન રાશિ। ગણેશ ચતુર્થીના વ્રત સમયે ગણેશ સંકટનાશક સ્ત્રોતોનો પાઠ કરવાથી લગ્ન અને લગ્ન જીવનની સમસ્યાઓ દૂર થાય છે। કર્ક રાશિ। ગણપતિજીને ગણેશ ચતુર્થીના દિવસે પંચમેવા અર્પણ કરવાથી ગ્રહો દોષ દૂર થાય છે। સિંહ રાશિ। બાળકોની પ્રગતિ કે શિક્ષણ મેળવવામાં અડચણ આવતી હોય તો ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાને સિંદૂર અર્પિત કરવું અને ગણેશ ચાલીસાનો પાઠ કરવો। કન્યા રાશિ। ગણેશ ચતુર્થીના દિવસે ગૌ સેવા કરવી સાથે ગણેશજીના વાહક મૈસુકની અમુક ભોજન જરૂરી આપવું। આમ કરવાથી ગણેશજીની કૃપા વરસે છે। તુલા રાશિ। ઘરમાં વિવાદ ચાલતા હોય તો ગણેશ ચતુર્થીના અંતે ચતુર્થી 10 સુધી ઓમ હિમ ગ્રીમ હિમ મંત્રોનો રોજ 108 વાર જાપ કરવો। વૃશ્ચિક રાશિ। ધનની સમસ્યાઓ હોય તો ગણેશ ચતુર્થી પર માટીની બનેલી બાપ્પાની સ્થાપના કરવી, રોજ ભોગ કરવો અને આરતી કરવા 10 દિવસ સુધી આ કાર્ય કરવા। આમ કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે। ધન રાશિ। નોકરી કે ધંધામાં પ્રગતિ મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં પીળા રંગના ગણેશજીને પ્રતિમા મૂકવી। મકર રાશિ। ગણેશ ચતુર્થીના દિવસે દુર્વાના 11 ગઠ્ઠા લો અને તેને ગણપતિને અર્પણ કરવાથી દરેક દુર્વા ચડાવવા સમયે ઓમ ગણ ગણપતે સર્વ કાર્ય સિદ્ધિ કુરુ વાહ મંત્રનો જાપ કરવો। કુંભ રાશિ। ગણેશ ચતુર્થી પર બપ્પાને પૂજા બાદ ઘી અને ગોળ ગાયને ખવડાવો, પછી ઈચ્છા અનુસાર જરૂરિયાતમંદોને દાન કરવું। આમ કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થાય છે। મીન રાશિ। ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ મંત્ર ખૂબ જ ચમત્કારી યંત્ર માનવામાં આવે છે। જો કે આ યંત્ર પૂજા ઘરમાં સ્થાન કરવામાં આવે છે, નકારાત્મક શક્તિઓનો પ્રવેશ નથી થતો। મિત્રો, હવે જાણીએ ગણેશજીની પ્રિય વસ્તુઓ વિશે, જે ગણેશજીને સમર્પિત કરવાથી તમારા દરેક મનોકામનાઓ પૂર્ણ થશે। દુર્વા। જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માંગો છો તો તેમની પૂજા કરતી વખતે તમારે 5 લીલા દુર્વા ચઢાવવા જોઈએ। ધ્યાન રાખો કે દુર્વા હંમેશા ભગવાન ગણેશના ચરણોમાં જ ચઢાવવાના બદલે માથા ઉપર ચઢાવવી જોઈએ। અને દુર્વા અર્પણ કરતી વખતે દુર્વાદલ ઓમ ગંગ ગણપતે નમઃ મંત્રોનો જાપ અવશ્ય કરવો। આમ કરવાથી જીવનમાં મુશ્કેલીઓ દૂર થાય છે। અક્ષત। એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને ચોખા ખૂબ જ પ્રિય છે। પૂજામાં ચોખા એટલે કે અખંડ ચોખાનો સમાવેશ કરવાથી ગણપતિ બાપ્પાની ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે। હંમેશા ધ્યાનમાં રાખો કે ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવેલા અખંડ અક્ષત થોડા ભીના
હોવા જોઈએ. ભગવાન ગણેશને અક્ષત અર્પણ કરતી વખતે ઇન્દ્રમ અક્ષમન ઓમ ગણ ગણપતે નમઃ મંત્રોનો જાપ અવશ્ય કરવો. આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મોદક. ભગવાન ગણેશને મોદક અર્પણ કરવા સૌથી વધુ પ્રિય છે. મોદક ચડાવવાથી ભગવાન ગણેશને ઝડપથી પ્રસન્ન કરી શકાય છે. મોદક ચડાવવાથી ભગવાન ગણેશને તેમના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. સિંદૂર. સિંદૂર ચડાવીને પણ ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકાય છે. પૂજા કરતી વખતે સૌથી પહેલા ભગવાન ગણેશના કપાળ પર લાલ સિંદૂર તિલક લગાવો. આ પછી ભગવાન ગણેશને કપાળ પરથી તિલક લઈને તમારા કપાળ ઉપર લગાવો. ભગવાન ગણેશને સિંદૂર પસંદ છે. સામીના પાન. ગણેશની પૂજામાં સામીના પાનનો સમાવેશ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને પણ સામીના પાન ખૂબ જ પસંદ છે. એવું માનવામાં આવે છે કે સામીના પાન ચડાવવાથી ધનમાં વધારો થાય છે. ઘી. તમે ગણેશ પૂજા દરમિયાન બાપાને ઘી ચડાવી શકો છો. આમ પણ ભગવાન ગણેશને પ્રિય વસ્તુઓમાં એક છે. તેને અર્પણ કરવાથી બુદ્ધિ, જ્ઞાન વધે છે. દરેક કાર્યમાં સફળતા મળે છે. ભગવાન ગણેશ પ્રસન્ન કરવા માટે તમે આ ગણેશ ચતુર્થીએ ઘી ચડાવી શકો છો. લાલ કાપડ. પૂજા સમયે લાલ વસ્ત્રોનું વિશેષ મહત્વ હોય છે. લાલ રંગના ભગવાન ગણેશને પણ ખૂબ જ પ્રિય છે. તમારે ભગવાન ગણેશને લાલ કપડું અર્પણ કરવું જોઈએ. તેથી પૈસા મેળવી શકાય છે. તેમજ ભગવાન ગણેશની તમારે પર વિશેષ કૃપા થઈ શકે છે. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે જે તમે આટલા ઉપાય કરી લીધા તો ગણપતિ દાદાની કૃપા તમારી બધી મનોકામના પૂરી થઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. એમ રોજ વાસ્તુને લગતા વિડીયો લાવતા રહીશું. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો. મળીએ છીએ નવા વિડીયો સાથે.